જે ઘડીની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। મંત્રીમંડળના વિસ્તરણની વાત હતી, અહીંયા તો મંત્રીમંડળનું પુનર્ગઠન જ થવાનું છે। તારીખ નક્કી, જગ્યા નક્કી, નામો નક્કી। બસ હવે કાલે બધાની સામે નવા મંત્રીઓના નામ આવી જશે। તૈયારીઓ કેવી થઈ રહી છે? ગાંધીનગરમાં રાજકીય હલચલ કેવી તેજ થઈ રહી છે? બેઠકોનો દોર કેવો ચાલી રહ્યો છે? આવો જણાવીએ। आयो रे शुभ दिन आयो रे। 17મી ઓક્ટોબરે ગુજરાતને મળશે નવું મંત્રીમંડળ। કાર્યાલયોમાં રંગરોગાન, નક્કી નવા મંત્રીઓના નામ। હવે બસ દાદા સરકારના સોનેરી સૂરજ ઉગવાની રાહ। જે ઘડીની આખું ગુજરાત રાહ જોઈ રહ્યું હતું તે ઘડી બસ કાલે આવી જશે। નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। આવતીકાલે મહાત્મા મંદિર ખાતે વિજય મુહૂર્તમાં નવા મંત્રીઓ શપથ લેશે। શપથ ગ્રહણ પછી મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક મળશે અને તેમાં ખાતાની ફાળવણી પણ થઈ જશે। અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ આવતીકાલે 12:39 વિજય મુહૂર્તની અંદર નવા મંત્રીમંડળની શપથવિધિને થવાનું છે। એના અંગે આ આખી માહિતી કેટલા લોકો આવશે, શું આવશે એની વ્યવસ્થામાં આજે હું અને હર્ષભાઈ જોવા આવ્યા હતા। એ કન્ફર્મેશન મળ્યા પછી એ વાત કરી શકું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથે મુલાકાત। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ગુજરાતમાં આગમન। સર્કિટ હાઉસ ખાતે તો તેઓ પહોંચી પણ ગયા અને બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો। જે મંત્રીઓની બાદબાકી થવાની છે તેમની સાથે પણ બેઠકોનો દોર નક્કી હતો। આ સાથે જ જે નવા મંત્રીઓ બનશે તેમને ટેલિફોનિક જાણકારી પણ આપવાની શરૂ કરી દેવામાં આવી હતી। જણાવીએ કે મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા અને ધડાધડ પોતાના કાર્યાલયો ખાલી કર્યા અને સરકારી ગાડી પણ પરત સોંપી દીધી। તો આ સાથે જ નવા મંત્રીઓ માટે ગાડીઓ રેડી રાખવાનું અને કાર્યાલયોમાં સાફ સફાઈ, રંગરોગાન પણ શરૂ થઈ ગયું છે। હવે નવા મંત્રીઓમાં કોણ કોણ હશે? ચર્ચાઓ છે તે પ્રમાણે સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય અપાશે, મધ્ય ગુજરાતમાંથી પણ નવા ચહેરાઓને સ્થાન અપાશે, કેટલાકનું પ્રમોશન થશે। સમગ્ર ચિત્ર કાલે મહાત્મા મંદિર ખાતે સ્પષ્ટ થઈ જ જશે। શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ તમામ જે મંત્રીઓને પોતાના પોર્ટફોલિયો જે છે તે સોંપવામાં આવશે અને તેના માટે આવતીકાલે સાંજે કેબિનેટ બેઠક પણ મળવાની છે અને ત્યારબાદ મંત્રીઓ લગભગ ધનતેરસના દિવસે પોતાના કાર્યાલયની અંદર જે છે આવે તેવી શક્યતા છે અને મુહૂર્ત કરે તેવી શક્યતા છે। તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ની અંદર ચાલી રહી છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।